આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું. આજ રોજ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વડોદરા શહેરની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું. તમામ એસએસજી હોસ્પિટલ સ્ટાફગણ તથા એસએસજી હોસ્પિટલ સિક્યોરિટી તમામ લોકોએ પોતાનું રક્તદાન કર્યું હતું. હાલ છેલ્લા ઘણા સમયથી રક્તની અછત પડી રહી છે, જેના કારણે આજે તમામ લોકો એકત્ર થઈને રક્તદાન કર્યું હતું અને અવશ્ય રક્તદાન કરીશું તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આજે 14મી જૂન એટલે કે એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ કરતા એવા વૈજ્ઞાનિક કાર્લ લેન્સ્ટેનરનો બર્થડે છે, જેની ઉજવણી આખા વિશ્વભરમાં થાય છે. બધા બ્લડ સેન્ટર્સ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજે છે. તો એના ભાગરૂપે આપણે બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ વડોદરાએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણીનું આયોજન કરેલ છે, જેમાં અમે અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે. આજે અમારે ત્યાં અહીંયા બ્લડ બેંકમાં પણ કેમ્પ છે, અમારા કોલેજના કેમ્પસમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ છે, તથા બધી સ્કૂલોના નાના નાના બાળકોએ પોસ્ટર કોમ્પિટિશન કરી છે, એમાં બધા દરેક લોકોએ ભાગ લીધો છે. અને અમારી હોસ્પિટલના એકે એક સ્ટાફ ક્લાસ 1થી લઈને ક્લાસ 4 સુધીના દરેક લોકોએ આમાં બ્લડ ડોનેશન કર્યું છે. તો હું આ દિવસે દરેક જણા નાનાથી નાના લઈને મોટાથી મોટા લોકો જેમને જે પણ નાનીથી મોટી મદદ કરી હોય એ દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. છેલ્લા ઘણા સમયથી બ્લડની અછત થઈ રહી છે, એના વિશે શું? આ એકચ્યુઅલી ઉનાળો ચાલી રહ્યો છે, એટલે આ વખતે ખાસી વધારે ગરમી પણ પડી રહી છે. એના કારણે એક તો વેકેશન, જેમાં સ્કૂલ કોલેજ બંધ હોય, બધા લોકો બહાર ફરવા જતા હોય, નંબર 1. અને બીજું કે લોકોને થોડું ગરમીના કારણે એમ પણ થતું હોય કે સ્વેચ્છાથી ન આપે એમ. તો આ બધા કારણોસર ઉનાળામાં રક્તની અછત જોવા મળે છે. ડૉક્ટર ફરઝાના કોઠારી, પ્રોફેસર અને હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, મેડિકલ કોલેજ એન્ડ એસએસજી હોસ્પિટલ વડોદરા.